પ્રાચીન સમયમાં ભારતવર્ષને હિન્દુ, બૌદ્ધ, જૈન અને વિદેશી ગ્રંથોમાં જંબુદ્વીપ, ભારત અને ઇન્ડિયા જેવા નામોથી સંબોધિત કરવામાં આવેલ છે. આ ત્રણ નામોનો સંપૂર્ણ અર્થ અને ઇતિહાસ આ વિડીયોમાં આપણે જોઈએ. પ્રથમ, જંબુદ્વીપની વાત કરીએ તો જંબુદ્વીપ એ સંસ્કૃત ભાષામાં પ્રાચીન પૌરાણિક નામ છે, જે વેદો, પુરાણો, બૌદ્ધ ગ્રંથો અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત છે. ઋગ્વેદ અને અન્ય ગ્રંથોમાં પૃથ્વી 7 દ્વીપોમાં વહેંચાયેલ છે, જેમાં જંબુદ્વીપ મુખ્ય દ્વીપ ગણાય છે. બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જંબુદ્વીપ એ માનવજાતિના વસવાટ માટેનો મુખ્ય વિસ્તાર છે અને જંબુદ્વીપમાં જન્મેલા લોકો જ મોક્ષ મેળવી શકે. જૈન સાહિત્યમાં જંબુદ્વીપને ત્રિલોકના એક ભાગ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યાં તીર્થંકરો જન્મ લે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે જંબુદ્વીપ આખા એશિયા અથવા ભારતીય ઉપખંડ માટે વપરાતું નામ હતું. બીજા નામ ભારતની વાત કરીએ તો ભારત નામ પૌરાણિક કથાઓ મુજબ મહાન રાજા ભરતના નામ પરથી પડ્યું છે, જે ઇક્ષ્વાકુ વંશના શાસક હતા. ભારતીય સંસ્કૃતિના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ભારત શબ્દનો ઉલ્લેખ થયો છે. મહાભારત અનુસાર કુરુ વંશના રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના શાસન હેઠળ આ ભૂમિ ભારતવર્ષ તરીકે ઓળખાતી થઈ. વિષ્ણુ પુરાણમાં ભારતવર્ષને એ ભૂમિ તરીકે ઉલ્લેખવામાં આવી છે, જ્યાં કર્મ, ધર્મ અને મોક્ષ માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ છે. આધુનિક સમયની વાત કરીએ તો 1947માં ભારત સ્વતંત્ર થયું અને સંવિધાનમાં પણ દેશનું સત્તાવાર નામ ઇન્ડિયા સાથે ભારત પણ રાખવામાં આવ્યું. 3. ઇન્ડિયા નામની વાત કરીએ તો સિંધુ નદી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માટે અત્યંત મહત્વપૂર્ણ હતી. આરબ અને ઈરાની લોકો સિંધુને હિન્દુ તરીકે ઉચ્ચારતા અને આથી હિન્દુસ્તાન નામ પ્રચલિત થયું. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસ અને મેગેસ્થનીસ હિન્દુ શબ્દને ઇન્ડોઝ અથવા ઇન્ડોઈ તરીકે અપનાવ્યા. તેઓ સિંધુ નદીની આસપાસની ભૂમિને ઇન્ડસ અને આખા પ્રદેશને ઇન્ડિયા કહેવા લાગ્યા. ફારસી શાસક ડેરિયસ પહેલાના શિલાલેખોમાં હિન્દુ શબ્દ ઉલ્લેખાયેલો છે, માટે બીજાન્ટીન ઇતિહાસમાં ઇન્ડિયા તરીકે પ્રખ્યાત થયું. લેટિન અને સ્પેનિશ ભાષાઓમાં ઇન્ડ અથવા વાઇન તરીકે ઓળખાયું. અને 17મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન ઇન્ડિયા નામ સત્તાવાર રીતે સ્વીકારાયું. આ ત્રણેય નામો ભારતીય ઉપખંડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે.